ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે બલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર, જુનાગઢ સહિત સોરઠભરમાં ફરી મેઘરાજાની પધરામણી. નબળી ગુણવત્તાના કામની તપાસ માટે કવાયત શરૂ કરતા ધારાસભ્ય. વાચન વલણો દ્વારા ચક્ર સંહિતા વિષય પર યોજાયો પુસ્તક પરિચય અને વર્કશોપ. અને ચોકી નજીક બે કાર વચ્ચે ગમકમાર
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર જુનાગઢ સહિત સોરઠભરમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી હતી. આજે સવારે જુનાગઢ ગિરનાર પર અને માંગરોળમાં વધુ અડધો ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. જુનાગઢ શહેર અને જિલ્લાભરમાં બુધવારે દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા બાદ આજે પણ સવારે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું હતું. જુનાગઢ ગિરનાર પર્વત પર આજે સવારે પ્રારંભિક 2 કલાકમાં 10 મિલીમીટર પાણી પડ્યાનું નોંધાયું હતું, જ્યારે ગિરનાર તળેટી વિસ્તાર ભવનાથ વિસ્તારમાં પણ સવારે મેઘરાજા મહેરબાન બન્યા હતા. જુનાગઢ શહેરમાં પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા હતા, જેથી વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું, જેના પગલે સવારના લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી રહ્યું હતું. તો ગઈકાલની માફક આજે પણ સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95%, પવનની પ્રતિ કલાકની ઝડપ 9.5 કિલોમીટરની રહેવા પામી હતી. ગિરનાર પર્વતની માફક આજે સવારે માંગરોળ અને તેના દરિયાઈ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બુધવારની જેમ આજે પણ સવારે માળિયાહાટી પંથકમાં મેઘરાજાએ મહેર વરસાવતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જિલ્લાભરના અન્ય વિસ્તારોમાં સવારે મેઘમહેર થઈ હતી. હજુ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય અને નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. તોતેર ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ભાજપના 61 સરપંચ ચૂંટાઈ આવ્યા હતા, જેનો સન્માન સમારંભ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો, સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચને સન્માનની સાથે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કાર્યો આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે અમારા નવનિયુક્ત સરપંચો, જે જૂનાગઢ જિલ્લામાં 73 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી 61 ભાજપ સમર્પિત સરપંચોનો સન્માન સમારોહ અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો અને સૌ સરપંચોને સન્માનિત કરી અને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા. જુનાગઢ શહેરમાં નબળી ગુણવત્તાના કામની તપાસ માટે ધારાસભ્યએ કવાયત શરૂ કરી છે. આ મામલે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનો ભાજપના સક્રિય સભ્યો જોગપત્ર લખ્યો છે. છેલ્લા 1.5 વર્ષમાં રસ્તા કે ભૂગર્ભ ગટરના નબળા કામોને લઈ અને માહિતી આપવા પત્રમાં જણાવ્યું છે. નબળી ગુણવત્તાના કામ થયા હોય, ગેરરીતિ થઈ હોય તો પણ જણાવ્યું છે. તો ધારાસભ્ય સંજય કોરડિયાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા મનપાના અધિકારીઓ પદાધિકારીઓમાં હલચલ મચી ગઈ છે. શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામોને લઈને અગાઉ વિપક્ષે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તો હવે ધારાસભ્ય જાગૃત થતા લોકો પરિણામની અપેક્ષા રાખી રહ્યા છે. જૂનાગઢના શ્યામ મહિલા મંડળ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઈગલ ગણપતિ મંદિર ખાતે શ્યામ મહિલા મંડળની માસિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદની સિઝનમાં વન વિભાગ પાસેથી રોપા મેળવી વિવિધ પ્રકારના 500 રોપાઓનું નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને રોપા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સ્વર્ગસ્થ શશિકાંતભાઈ ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખ મીનાબેન ગોહિલ આધુનિક જાપાનીઝ ટેકનોલોજી મશીન દ્વારા શરીરના રિપોર્ટ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહિલ, ઈગલ એસ્ટેટના પ્રકાશભાઈ ચૌહાણ, મીનાબેન ચૌહાણ, રંજનબેન મોરવાડિયા, અરુણાબેન ભાલિયા, છાયાબેન ચોટલિયા, કંચનબેન ચૌહાણ, દક્ષાબેન પરમાર, પારુલબેન જેઠવા, ભાવનાબેન ચાવડા, હંસાબેન ચોટલિયા, સરલાબેન જાદવ, સંધ્યાબેન રાઠોડ, લીલાબેન કાચા, દક્ષાબેન પરમાર વગેરે બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરભાઈ ચોટલિયા, ભરતભાઈ ભાલિયાએ જહેમત ઉઠાવી હતી. આજે ઈગલમાં અમે અમારા ઉપપ્રમુખ
મીનાબેન ચૌહાણ, અમને જ્ઞાતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈના ઈગલ, અહીંયા ગણપતિ બાપાનું જૂનાગઢમાં સૌથી પ્રખ્યાત ગણપતિ બાપાનું વિઘ્નહર્તાનું અહીંયા મંદિર છે. ત્યાં અમને આજે અમારે મીનાબેન ચૌહાણના જેઠ જે સ્વર્ગવાસ થયા છે એના નિમિત્તે અમે આજે 500 રૂપિયાનું વિતરણ કર્યું છે અને આજે અમે અહીંયા એક મીટિંગ રાખી હતી. જૂનાગઢની અંદર વિઘ્ન વિના એક દેવનું મંદિર જ્યાં ઈગલ એસ્ટેટ ખાતે આવેલ છે, ત્યાં અમારા શ્યામ મહિલા મંડળ દ્વારા અમારા જ્ઞાતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચૌહાણના મોટા ભાઈ તેમજ શ્યામ મહિલા મંડળના ઉપપ્રમુખ મીનાબેન ચૌહાણના જેઠના સ્વર્ગવાસ નિમિત્તે આજે અહીંયા 500 રોપાનું વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ હતું અને આજે અહીંયા ઈગલ પરિવારના દરેક સભ્યો પણ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કરેલ હતા અને આજ રોજ અહીંયા અમારી વાર્ષિક મીટિંગ પણ યોજવામાં આવેલ હતી, જેમાં આગામી વિવિધ કાર્યક્રમોની એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલ હતી અને નજીકના ભવિષ્યની અંદર વિવિધ શ્યામ મહિલા મંડળ દ્વારા જે કાર્યક્રમો થવાના છે એની ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ હતી. જય શ્યામ, જય આપા ગીગા. નેત્રમ શાખા દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને સામાન પરત કરવામાં આવ્યો હતો. 9 અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન, કિંમતી સામાનના બેગ, રોકડ રકમ મળી અને કુલ ₹67,200 નો મુદ્દામાલ મૂળ માલિકને જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા પરત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરભરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે મોનિટરિંગ કરવામાં આવે છે. શહેરમાં કોઈ પણ બનાવ બને કે તુરંત જ ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. ડીવાયએસપી મુખ્ય મથક AS પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂ તેમજ નેત્રમના પોલીસ સ્ટાફ દ્વારા 9 અરજદારના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલ 3 મોબાઈલ ફોન તથા કિંમતી સામાન, બેગ અને ₹67,200 નો કુલ મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. મારું નામ શારદાબેન છે. સવારને મારે ફ્રૂટની લારીમાં મારા પૈસા ખોવાઈ ગયા હતા. પોલીસે મારી મદદ કરીને મને ગોતીને દીધા. મારા પૈસા તાત્કાલિક ગોતી આપ્યા. ખૂબ ખૂબ પોલીસનો આભાર. અને કોયલીનો વતની છું. હું જૂનાગઢથી કોયલી મારા ગામ જતો હતો ત્યારે ચોબારીના રસ્તે મારો થેલો પડી ગયેલો. તે નેત્રમ શાખાવાળાએ મને ગોતીને સુપ્રત આપેલ છે અને તેમનો ખૂબ ખૂબ આભાર અને જૂનાગઢ પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર. મારું નામ ટાટમિયા ચિરાગ છે અને અમે કાલે બપોરે ટીંબાવાડી વિસ્તારથી ગાંધી ચોક લગી રિક્ષામાં ગયેલા. ત્યારબાદ અમે ત્યાં ઉતરતા અમને જોયું તો અમારું બેગ નહોતું, એટલે અમે કાલે બપોરે નેત્રમ શાખામાં ફરિયાદ કરેલી. ત્યારબાદ અમને આજે વહેલી સવારે નેત્રમ શાખા દ્વારા ફોન આવેલો. અમને આજે અમારું બેગ પરત મળી ગયેલ છે. તે બદલ અમે જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કરીએ છીએ. હું રોયલ પાર્કથી રંગોલી તરફ જતી હતી ત્યારે ત્યાં મારું એક્ટિવામાંથી પર્સ નીચે પડી ગયેલ હતું. ત્યારબાદ મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને તેને સીસીટીવી કેમેરા દ્વારા મારું પર્સ શોધવામાં મને મદદ કરી. તેના બદલ હું નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું. मैं बैठा था, मेरा बैग गलती से रिक्शा में भूल गया था. पुलिस वालों ने मेरा बैग आधा घंटा में खोल के दे दिया. નેત્રમ શાખા કા ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ પીપળિયા ભૂમિકા જગદીશ. રિક્ષામાં બેસીને જતી હતી મોલ તરફ. રિક્ષામાં મારો મોબાઈલ ખોવાઈ ગયો. નેત્રમ શાખાએ આવી. 5 મિનિટમાં નેત્રમ શાખાએ મારો મોબાઈલ શોધી કાઢ્યો. નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. મારો મોબાઈલ રિક્ષા લઈને આવતો હતો અને મોતીબાગ ચોકને આજુબાજુમાં પડી ગયેલો હતો. પછી મેં નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કર્યો તો મને અહીંયાથી એ લોકોએ શોધી આપ્યો. તે બદલ હું નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસનો આભાર માનું છું. હું મોતીબાગથી સરદારના બાવલે જતો હતો, ત્યાં રિક્ષામાં મારો ઠેલો ખોવાઈ ગયેલો હતો અને નેત્રમ શાખામાં મેં આવીને જાણ કરેલ અને જાણ કર્યા પછી મને થોડી જ વારમાં મને મારો ઠેલો પરત મળી ગયેલ છે. નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર. હું કેવડાવાડી જૂનાગઢનો રહેવાસી છું. બસ સ્ટેશનથી હું ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મારા સાથે મારા બાઇકમાં બેગ હતું. એ બેગ પડી ગયું. એના પછી મેં નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કર્યો અને નેત્રમ શાખા દ્વારા મને એ બેગ પરત આપવામાં આવેલ છે. એ બદલ નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વાચન વલણો દ્વારા ચક્ર સંહિતા વિષય પર પુસ્તક પરિચય અને વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો. મુક્તધારા ફાઉન્ડેશન વાચન વલણો દ્વારા પુસ્તક અને વાચનને લગતા વિવિધ કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જે અંતર્ગત ચક્ર સંહિતા પુસ્તક વિશે આ પુસ્તકના જ લેખક ડોક્ટર જીતેન્દ્ર પટવારી દ્વારા પુસ્તક પરિચય કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરિચયની સાથે સાથે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તે હેતુથી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચક્ર હીલિંગ વિષય પર પીએચડી કરનાર ડોક્ટર પટવારીએ જણાવ્યું હતું કે શરીરના 7 ઉર્જા કેન્દ્રો જન્મથી મૃત્યુ સુધીના મનુષ્ય જીવનના તમામ પાસાને આવરી લે છે. ચાહે તે શારીરિક સ્વાસ્થ્ય હોય, ભાવનાત્મક સંતુલન હોય કે પછી આધ્યાત્મિક પ્રગતિ હોય, તેમની પાસેથી સમગ્ર જીવન બદલી શકે તેવી માહિતી તેમજ હીલિંગ પદ્ધતિઓ જાણવાનો આ અમૂલ્ય મોકો જુનાગઢ વાસીઓને પ્રાપ્ત થયો હતો.
શરીરના 7 ચક્રોનું અસંતુલન કેવી રીતે શારીરિક રોગ અથવા તો ભાવનાત્મક તકલીફો, તણાવ, ડર, ક્રોધ વગેરેને આમંત્રણ આપે છે. આ કાર્યક્રમમાં 250 થી પણ વધારે સંખ્યામાં પ્રબુદ્ધ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્વામી નિજ સ્વરૂપાનંદજી, ભારતીબેન પરસાણીયા, મુક્તિધારા ફાઉન્ડેશનના ટ્રસ્ટી, વાચન વલોણુ પરિવારના સભ્યો તદુપરાંત જુનાગઢ શહેરના અનેક ख्याति प्राप्त प्रबुद्ध व्यक्तियों उपस्थित रहा था. वो फायर से, अग्नि तत्व से जुड़ा हुआ है. हम बोलते हैं, ये वैद्य तो बोलते हैं ना, मंदाग्नि, तीक्ष्णाग्नि, इसका अग्नि मांद्य हो गया है, बोलते भी है सर. तो फायर इन द बेली, ऐसा इंग्लिश में भी वर्ड है. देन हृदय चक्र, तो यहाँ वायु तत्व का स्थान है. एंड फिर 5वां तत्व आकाश तत्व. आकाश मतलब वो आकाश नहीं, वो आकाश तो है ही, मतलब इसके सिवा शरीर में जहाँ जहाँ भी कोई भी पोर है, तो कितने पोर है हम सबको पता है जब पसीना निकलता है तो वो सब जगह आकाश तत्व है. मैं बोल रहा हूँ, अगर यहाँ आकाश तत्व नहीं होता तो बोल नहीं पाता. हम सांस नहीं ले पाते, अगर वहाँ जगह नहीं होती तो मतलब वहाँ आकाश तत्व है. आंख में भी आकाश, हर जगह आकाश तत्व है, मेरा कहने का मतलब है. જનસંઘ અને ભાજપના પીઢ અગ્રણી સ્વર્ગસ્થ નારસિંહભાઈ પઢિયારની 7મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદ ચોકમાં આવેલ રેડ ક્રોસ હોલ ખાતે યોગીભાઈ પઢિયાર તેમજ પરિવાર દ્વારા પુણ્યતિથિની ઉજવણી રક્તદાન કેમ્પ સાથે કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં એકત્રિત કરેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતના કેસોમાં રક્તની જરૂર પડતી હોય તેવા દર્દીઓને અર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ સૌરાષ્ટ્ર જનસંઘ અને ભાજપના પીઢ અગ્રણી એવા નારસિંહભાઈ પઢિયાર સ્વર્ગસ્થ, જે મારા પિતાજી છે, એમની 7મી પુણ્યતિથિ નિમિત્તે રેડ ક્રોસ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. આ રક્તદાન કેમ્પના દીપ પ્રાગટ્ય પ્રસંગે સંતો શ્રી મહાદેવગીરી બાપુ, શ્રી ગણેશાનંદ બાપુ, શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ધર્મેશભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, પાર્ટીના પ્રમુખ શ્રી ગૌરવભાઈ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વીસી શ્રી પ્રતાપસિંહ ચૌહાણ, તેમજ શ્રી ડોલરભાઈ કોટેચા, પ્રદીપભાઈ ખીમાણી, નાથાભાઈ મોરી, જીતુભાઈ ભીંડી, મહેન્દ્રભાઈ મસરૂ, આમ અનેક આગેવાનો કે જેમણે સ્વર્ગસ્થ નારસિંહભાઈ સાથે કામ કર્યું છે, એ બધા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પણ રક્તદાન કરીને આ કેમ્પને સફળ બનાવ્યો છે. ચોકી નજીક 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવાનનું મોત નીપજ્યું હતું. જુનાગઢ રાજકોટ હાઈવે પર ચોકી ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જુનાગઢના હિમાંશુ ભટ્ટ તેમના પરિવાર સાથે કારમાં રાજકોટ તરફ જઈ રહ્યા હતા. સાંજે 7 વાગ્યાના અરસામાં સુમારે સામેની દિશાથી આવતી કાર સાથે તેમની કાર અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હદે હતી કે હિમાંશુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ તેમની પત્ની અને પુત્રને પણ ગંભીર પ્રકારની ઈજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે જુનાગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ રાજકોટ તરફથી આવતી કારના ચાલક અને અન્ય મુસાફરો કાર રોડ સાઈડ પર મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. હાઈવે પરથી બંને કાર હટાવી ટ્રાફિક પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરાર થયેલા કાર ચાલક અને મુસાફરોની શોધખોળ હાથ ધરી છે. માણાવદરમાં વિકાસના બદલે ભ્રષ્ટાચારનું કાવતરું થયા હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યા હતા, જેને લઈને નગરપાલિકાના વિવાદિત ટેન્ડરમાં હાઈકોર્ટે કડક હુકમ કર્યા છે. આ ટેન્ડર પ્રક્રિયાને રદ કરી ફરીથી નવું ટેન્ડર બહાર પાડવા આદેશ કર્યા છે. કરોડો રૂપિયાના કામ રદ કરી દેવાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી માણાવદર પાલિકા વિસ્તારમાં રહેતા લોકો વિકાસની રાહ જોઈને બેઠા છે. રસ્તા, પાણીની લાઈન, ગટર જેવી સમસ્યામાંથી ઉકેલ મળશે તેવી આશા રાખીને બેઠા છે. લોકો ઉપર નગરપાલિકાની અણઆવડતને કારણે
કરેલા વિકાસ કામોના ટેન્ડરિંગ પ્રક્રિયાને હાઈકોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. તો માણાવદર નગરપાલિકા દ્વારા 5.22 કરોડના રોડ બાંધકામના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પ્રક્રિયામાં દેસાઈ કન્સ્ટ્રક્શન નામની કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેને લઈને વિવાદ ઉભો થયો હતો, જેમાં અરજદાર પ્રફુલભાઈ જલુ દ્વારા પ્રાદેશિક કમિશનરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, હાઈકોર્ટમાં પહોંચી હતી. માણાવદર 10 વર્ષથી ભ્રષ્ટાચારના ભરડામાં છે, પણ માણાવદરની જનતા સુખ સુવિધાથી વંચિત છે. તેની જવાબદારી નગરપાલિકાની છે, કારણ કે એક જ ચોક્કસ એજન્સીને લાભ આપવા માટે માણાવદર નગરપાલિકા કરોડોના ટેન્ડરો એક જ પેકેજ કરી અને કોઈ ચોક્કસ એજન્સીને આપી દે છે અને તેના ભાવો પણ ઊંચા આપે છે, જેથી નગરપાલિકાના 100 ભંડોળમાં પણ પૈસાની અછત થાય છે. અને તે અંગે અમે RCM સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે, જેની RCM સાહેબે આ લોકોને રદ કરવાની પત્ર લખેલ છે. તેમ છતાં RCM સાહેબનું પણ માનવામાં આવતું નથી, જેથી પછી હાઈકોર્ટમાં ગયેલ હોય, હાઈકોર્ટ દ્વારા આ ટેન્ડર રદ જે નિયમોસરની કાર્યવાહી નથી કરેલ, જેથી હાઈકોર્ટે રદ કરેલ છે. તો પણ હજી સુધી અહીંના ચીફ ઓફિસર આ ટેન્ડરને રદ કરવામાં સમજતા જ નથી અને હાલ કરોડોના ભ્રષ્ટાચાર છેલ્લા 10 વર્ષથી ચાલુ છે. આવી જ રીતના પેકેજો કરી અને નગરપાલિકાને નુકસાની કરે, ચોક્કસ એજન્સીને ઘર ભરી દે છે. માણાવદરની જનતા છે એ ક્યાંક ને ક્યાંક પીસાઈ રહી છે, શું કહેશો એના વિશે? માણાવદર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પોતાના અંગત સ્વાર્થ માટે આવા પેકેજો કરી કામને કોઈ પણ કામ હોય તેને રોકી રાખે અને પેકેજ થાય ત્યાં સુધી ટૂંકમાં વર્ષ દિવસ લગન પેકેજ ભેગા કરે, પછી ટેન્ડરો કરે. તો એ નાના ટેન્ડર આવે ત્યારે કરી નાખે તો જનતાને એના વિકાસના કામો મળે એમ. આ તો પેકેજ ભેગું કરવાથી કોઈ સુખાકારી મળતી નથી અને પૈસાનો વ્યય થાય છે. હાલ કેવી પરિસ્થિતિ માણાવદરની? હાલ માણાવદરનો દરેક ગલી, દરેક રસ્તા તમામ કાદવ કીચડ, ખાડા ખબડા, ભૂગર્ભ ગટરની લાઈનો ખોદેલી, પાણીની લાઈનો ખોદેલી, નલ સે જલની લાઈનો જે છે તેમાં થીગડા મારેલા નથી. એની પણ અનેક રજૂઆતો કરવામાં આવેલ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. વહીવટદારના શાસનની અંદર આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી અને એ ટેન્ડર પ્રક્રિયાને ભાવનગરથી જે રદ કરવા માટેનો જે કંઈ પરિપત્ર સ્થગિત કરવાનો હતો એની સામે એજન્સી જે છે એ હાઈકોર્ટમાં ગયેલ હતી અને એનો ચુકાદો રદ કરવા માટેનો હાઈકોર્ટનો જે અત્યારે આવ્યો છે તો એની આગળની કાર્યવાહી છે એ સરકારના નિયમ પ્રમાણે જે કંઈ કરવાની થતી હશે એ નગરપાલિકા લેવલેથી કરવામાં આવશે. આ ટેન્ડર પ્રક્રિયામાં ગામના જનરલ નાના મોટા બધા જ કામો હતા, રોડ, રસ્તા, પુલ વગેરે કામો હતા. અત્યારે આ જે પ્રક્રિયા કોર્ટ મેટર હતી એટલે અમે કઈ કરી નતા શક્યા કઈ. હવે આગામી દિવસોની અંદર જે કઈ નિર્ણયો કાયદેસર જયારે કરવાના થશે એ પ્રકારે ફરીથી કરી અને નવી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે કઈ કોર્ટના ચુકાદા મુજબ જે કઈ પ્રક્રિયા કરવાની થશે નિયમ પ્રમાણે થયા પછી જ આગળ કાર્યવાહી કરી શકીએ. એ સિવાય તો માણાવદરમાં અત્યારે કઈ ગ્રાન્ટ અમારી પાસે એવી અલગથી કઈ છે નહીં અને નવી જે ગ્રાન્ટો આવી છે એના અત્યારે કામગીરી ચાલુ છે અત્યારે એની કરવાની. આજે એક સાથે જે ટેન્ડર જે પ્રક્રિયા થાય છે જે એવી તો દરેક નગરપાલિકાની અંદર થઈ જ છે, બધી જગ્યાએ થાય જ છે. કોઈ આ પેલી ઘટના નથી કે માણાવદરમાં જ આવું કર્યું છે, એવું બધી જગ્યાએ થાય જ છે સાથે ટેન્ડર. આની પેલા અગાઉ પણ કરેલા જ છે નગરપાલિકામાં, કરેલા ટેન્ડરો આવી રીતના બધી જગ્યાએ. માણાવદર નગરપાલિકા નહીં, બધી જ નગરપાલિકામાં આ રીતના થાય જ છે આ રીતના પ્રક્રિયા, ટેન્ડર પ્રક્રિયા. હવે એને કયા કારણોસર હાઈકોર્ટે ધ્યાનમાં લીધું છે એ મને ધ્યાનમાં નથી અત્યારે. ટૂંક જ સમયની અંદર આ પ્રક્રિયા જે કઈ કાયદાકીય ગૂંચવણોમાંથી બહાર નીકળશું એટલે તરત જ કામગીરી ચાલુ કરી દેશું અમે. ઉપલેટાના એક જૂનવાણી મકાને એક મહિલાનો ભોગ લીધો હતો. મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. 2 દિવસ પહેલા પણ 2 મકાનનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનને લઈને કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા જૂનવાણી મકાન ધરાશાયી થઈ ગયું હતું. મકાન બહાર ઉભેલા લોકો મકાનના કાટમાળમાં દબાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ થતા મામલતદાર, ઉપલેટાના પીઆઈ
ચીફ ઓફિસર સહિતના નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મચ્છી બજારની માલિકો દુર્ઘટના બદલ એક મકાન જૂનું હતું, કમસે કમ 70-80 વર્ષ જૂનું હોય છે, 100 વર્ષ હોય તો કહેવાય નહીં. એની માલિકો 2 બાયું દબાઈ ગઈ હતી. ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું અને દવાખાને પગાડ્યા, અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા, એ દવાખાને લઈ ગયા છે. શું હાલમાં છે, જીવતા છે કે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો. હજી આંબીલાનું મકાન હતું, પછી વાર આંબીલા દવા થાય. ઘટના સ્થળ ઉપર મામલતદાર સાહેબ આવી ગયા છે, NDRFની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે. પબ્લિકને એક બાજુ હટાવે છે અને બધું થોડુંક બાકી છે એ પાડવાનો એ પછાડે છે. નહીં બીજા કોઈને કાંઈ તકલીફ થઈ, કોઈને કાંઈ બીજું થયું નથી. બે લેડીઝ હતી. નગરપાલિકાને રજૂઆત કરેલ અનિશભાઈ જણા હતા, એને ફોન કર્યો હતો. મેં પોલીસ સ્ટેશનને ફોન કર્યો હતો. નગરપાલિકાની ટીમ આવી ગઈ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર જૂનાગઢ સહિત સોરઠભરમાં ફરી મેઘરાજાની પધરામણી. નબળી ગુણવત્તાના કામની તપાસ માટે ક્વાજ શરૂ કરતા ધારાસભ્ય. વાચન વલણો દ્વારા ચક્ર સંહિતા વિષય પર યોજાયો પુસ્તક પરિચય અને વર્કશોપ. અને ચોકી નજીક 2 કાર વચ્ચે ગમકમાર અકસ્માતમાં યુવાનનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ.
બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.